સત્ય 100 ગણું હોય પણ એક અસત્ય ભળી જાય તો તમામ સત્યનો નાશ થઈ જાય. એમ ધર્મ અનેક ગણો હોય પણ એમાં એક અધર્મ ભળી જશે એટલે તમામ ધર્મનો નાશ થઈ જશે. સો મણ દૂધને બગાડવા 100 મણ છાસની જરૂર હોતી નથી. એમાં એક જ ટીપું કાફી છે. એમ ધર્મ એટલે કીધું છે ધર્મનો દૂર સત્ય સમાના. ધર્મને હંમેશા ટકાવવા માટે સતત કોશિશ કરવી પડે. અને ધર્મ હંમેશા પંગુલમ એટલે પાંગડો છે. ધર્મને 4 ચરણ હોય એના બદલે એક જ ચરણ છે. ધર્મના કેટલા ચરણ હોય? 4 ચરણ, પણ કલિયુગમાં એક જ ચરણ છે. એક સત્ય, બીજું દયા, ત્રીજું દાન અને ચોથું સત્ય, દયા, દાન અને તપ. આ 4 ચરણ. એમાંથી કલિયુગમાં એક જ રહ્યો. કયો રહ્યો? દાન. દાનનો એક જ ચરણ રહ્યો. સત્ય ગયું, દયા ગઈ, તપ ગયું, ખાલી દાન છે. કલિયુગમાં દાન બહુ આવે એટલે દાનથી ધર્મ ટકી રહેલો છે આ કલિયુગમાં. ધર્મને ટકાવવા માટે સતત આપણા આ 4 પ્રયોગ છે. એમાંથી એકાદો પ્રયોગ કરવામાં આવે તો ધર્મ ટકે. આપણાથી જે થઈ શકે એવો પ્રયોગ કરવો. કા સત્યનો કરવો, કા દયાનો કરવો, કા દાનનો કરવો, કા તપનો કરવો. આ 4 માંથી કોઈ પણ પોઈન્ટ્સ એક પકડી અને ધર્મને ટકાવવા માટે સતત કોશિશ કરીએ. આપણા ઘરમાં ધર્મ ટકે. આપણા શરીરમાં પણ ધર્મ છે, ઘરમાં પણ ધર્મ છે. ધર્મ એટલે શું? ધર્મનો અર્થ શું? આપણે જે ધર્મના અલગ અલગ શાસ્ત્રોમાં અર્થ બતાવ્યા છે, પણ ભાગવતના મત પ્રમાણે ધર્મનો એક જ અર્થ છે કે ધર્મ એટલે વે, ધર્મ એટલે રસ્તો. આપણને જે સારો રસ્તો પ્રાપ્ત થાય એ ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. કોઈ પણ સારી નિષ્ઠા, કોઈ પણ પ્રશ્નોના જવાબ, આ બધી જ તમને ધર્મ દ્વારા પ્રાપ્ત થાય. એટલે ધર્મ એક રસ્તો છે અને એને ટકાવવા માટેના 4 પાયા છે. અસત્ય સમાન કોઈ ધર્મ અધર્મ નહીં. અસત્ય અને અધર્મ, સત્ય અને ધર્મ આ બે એકાબીજાને વાકેફ છે. વૃષગ્રહે એક જ ગૌ હત્યા કરી, અંતે શુદ્ર થયો. માટે કદાચ ધર્મ ન થાય તો ચિંતા નહીં કરતા, પણ અધર્મ ન થાય એની જ કાળજી રાખવાની છે. આપણાથી કદાચ ધર્મ ન થાય તો કાંઈ વાંધો નથી. આપણાથી કદાચ સત્ય ન બોલાય તો ભી કાંઈ વાંધો નથી, પણ અસત્ય ન બોલાય એની કાળજી રાખો. દાખલા તરીકે તમે ઘઉં લાવો છો વર્ષના, બરાબર? ઘઉં લાવો ત્યારે સફાઈ કરો ત્યારે તમે ઘઉંને અલગ પાડો છો કે એમાંથી કાકરા કસ્તરને અલગ પાડો છો? કાકરા જે અંદર હોય, કંકર હોય, કસ્તર હોય, એને તમે અલગ કરો છો, કઈ ઘઉંને નોખા નથી પાડતા. એમ સત્ય વસ્તુ છે એ તો ત્યાં સ્થિર છે, એને અલગ કરવાની કે એને ત્યાંથી હટાવવાની કોઈ જરૂર નથી, પણ એમાં જે ભળેલું છે એને અલગ કરવાનું છે. દિવસ થાય એની રાત્રે ભગાડવાની કોશિશ નહીં કરવાની, ખાલી એટલી જ રાહ જોવાની. સૂર્ય ઉગવા દો એટલે એની મેળે અંધારું નાશ થઈ જાય. અંધારું એની મેળે નાશ થઈ જાય. નહીં અસત્ય સમ પાતક પૂંજા
ગિરિસમ હોય ન કોટી ગુંજા, નહીં અસત્ય સમ પાતક પૂંજા, ગિરિસમ હોય ન કોટીક ગુંજા. ચણોઠીનો ગમે એવડો ઢગલો કરો ને તોય ડુંગર ન થાય. એમ સત્યને પકડવાની કોશિશ કરીએ, બસ અસત્યને પકડવા જાશો તો ક્યારેય ધર્મ ટકી ના શકે. ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. નહીં અસત્ય સમ પાતક પૂંજા, ગિરિસમ હોય કે કોટિક ગુંજા. તો અસત્ય સમાન, સત્ય સમાન કોઈ ધર્મ નથી.